વેલકમ બેક। ગુજરાતની રાજનીતિમાં આજનો દિવસ એક સરપ્રાઇઝ લઈને આવ્યો અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે જેમને કંઈ જ ખબર નહોતી એવા ધારાસભ્યો મંત્રીઓ માટે પણ ભૂકંપ લઈને આવ્યો અને વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું। ત્યારબાદ હવે CR પાટીલ પ્રદેશ પ્રમુખ ભાજપ થોડા જ સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। ધારાસભ્ય દળની બેઠકમાં નવા CMનું નામ પણ નક્કી થવાનું છે। બધા જ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને આ બધા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ પણ આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે। હવે સવાલ આખરે એ જ ચર્ચાઈ રહ્યો છે કે કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી। ચૂંટણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે એ તો નક્કી જ છે, પણ આ પરંપરા જે છે એ પરંપરા નિભાવવામાં આવી છે। કેશુભાઈ વખતથી જ આ પરંપરા છે કે રાજીનામું લઈ લેવું। પહેલા કેશુભાઈનું રાજીનામું લેવાયું, ત્યારબાદ આનંદીબેનનું અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીનું। વિજયભાઈ રૂપાણીએ તો 5 વર્ષ ને 36 દિવસ પૂર્ણ પણ કર્યા છે, પણ આ એક પરંપરા છે એ બનતી ગુજરાતની અંદર દેખાઈ રહી છે। જો કે એક ચિંતાનો વિષય પણ એક રીતે જયેશભાઈ આને કહી શકાય ખરા? ચોક્કસ પણ નુપુર, પ્રજા સમક્ષ જ્યારે ભાજપે મુખ્યમંત્રી પદ માટે વિજયભાઈ રૂપાણીનું નામ મૂક્યું અને એમણે જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે સ્પષ્ટપણે એવું કહેવામાં આવતું હતું કે એ પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને છેલ્લે તો CR પાટીલથી લઈ અને કેન્દ્રીય નેતાઓ તમામ એવું કહેતા હતા કે વિજયભાઈના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડાશે। હવે કોવિડની જે કામગીરી છે ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું કે ગુજરાત મોડેલ છે એ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ મોડેલ છે, પરંતુ અંદરખાનેથી બધા જ જાણતા હતા કે મૃત્યુના જે આંકડા છે એ ગુજરાતમાં સર્વાધિક છે। રેમડેસિવિરની જે અછત છે, આરોગ્ય સેવાઓ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે લોકો ટપોટપ મૃત્યુ પામતા હતા એના કારણે લોકોમાં એક ઘેરો આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે આ પરિસ્થિતિમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આમ જોવા જઈએ તો અગાઉની આપણે વાત કરીએ તો જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપનું ઠીકરું કેશુભાઈ પટેલ ઉપર ફોડવામાં આવ્યું હતું। કુદરતી આપદાના કારણે કોઈ પક્ષ સામે લોકોનો રોષ જ્યારે જોવા મળે ત્યારે રોષને દૂર કરવા માટે મુખ્યમંત્રીને બદલાતા હોય છે અને ભાજપે ઘણા લાંબા સમયથી આ પરંપરા શરૂ કરી છે અને અત્યારે પણ એવું માનવામાં આવે છે કે હરિયાણા, મધ્યપ્રદેશ સહિત જે ભાજપ શાસિત 5 રાજ્યો છે એમાં 2 જ મહિનામાં મુખ્યમંત્રીઓને બદલી નાખવામાં આવશે। તો ગુજરાતમાં પણ આ એક પ્રયોગ ભાજપે કર્યો છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે જે કોરોનાની આપદા હતી એમાં જે પ્રશ્નો સર્જાયા એમાં એકમાત્ર વિજય રૂપાણી જવાબદાર નથી, કદાચ જવાબદાર છે તો ભાજપની સંપૂર્ણ કેન્દ્રીય નીતિ જવાબદાર છે, કેમ કે ભાજપમાં કોઈ પણ મોટો નિર્ણય છે એ માત્ર મુખ્યમંત્રી લેતા નથી, એ તો કેન્દ્રમાંથી આવતા નિર્દેશોનું પાલન કરતા હોય છે। આમ છતાં જે કેન્દ્રની નીતિ હતી એમની સામે લોકોનો વિરોધ જોવા મળે છે તો એ વિરોધનું ઠીકરું જે છે એ કેન્દ્ર ઉપર ફોડવાને બદલે વિજય રૂપાણી ઉપર ફોડી નાખવામાં આવ્યું છે। પરંતુ લોકશાહી માટે આપ જે કહો છો એ સાચી વાત છે કે આ ઘાતક પરંપરા છે। એક પૂર્ણ કાર્યકાળ માટે મુકાતા મુખ્યમંત્રીને અધવચ્ચેથી હટાવી દેવામાં આવે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો જોઈ અને પછી નવી જ કેબિનેટ બનાવવામાં આવે, નવા જ મુખ્યમંત્રી મૂકવામાં આવે। કદાચ નુપુર એવું પણ બને કે હવે OBC, SC, ST અને ક્ષત્રિય સમાજ કે જે અન્ય સમાજો છે એ તમામનો સમાવેશ કરી અને એક મુખ્યમંત્રી, 2 ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને જમ્બો કેબિનેટ બનાવવામાં આવે, જે માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ બિલકુલ એ કેબિનેટ ઉપર ચર્ચા કરવી છે। આગળ મંત્રીમંડળ જી જયેશભાઈ મંત્રીમંડળની પણ ચર્ચા કરવી છે, પણ એ પહેલા દિલ્હીની હલચલ વિશે, કારણ કે દિલ્હીમાં અત્યારે શું હલચલ થઈ રહી છે, ભાજપનું મુખ્ય કાર્યાલય ત્યાં આવેલું છે, ત્યાં આગળ શું અત્યારે કેવો માહોલ છે એ તમામ માહિતી એકવાર અજય પાસેથી આપણે લઈ લઈએ। અજય। देखिए नुपुर, यहाँ पे एक चर्चा ये भी है कि भारतीय जनता पार्टी में जब भी कोई फेरबदल होता है तो किसी तरह की उठापटक जनता के सामने नहीं आनी चाहिए। पार्टी की तरफ से इस तरह का मैसेज पहले से ही है और अमूमन आपने देखा होगा कि जब भी कांग्रेस में कोई फेरबदल होती है उसके पहले काफ़ी उठापटक होती है और जर्नलिस्टों को इधर उधर काफ़ी भागदौड़ करनी पड़ती है। लेकिन विजय रूपाणी का इस्तीफा भले अचानक हुआ हो, लेकिन पार्टी की तरफ से ये अचानक फैसला नहीं है, बल्कि पार्टी की तरफ से ये सब कुछ पहले से ही एक एक स्टेप करके फैसला लिया होगा। इसी के तहत भूपेंद्र यादव को वहां भेजा गया और फिर राज्यपाल के पास विजय रूपाणी पहुंचे और अपना इस्तीफा दिया। तो एक तरह से ये माना जा रहा है कि भारतीय जनता पार्टी के लिए सबसे पहले किसी फेरबदल के लिए जरूरी कोई उठापटक नहीं होती है, बल्कि पार्टी की अपनी रणनीति होती है कि किस तरह से किसी राज्य में भारतीय जनता पार्टी अपनी सरकार बनाए। और खास करके गुजरात जैसा स्टेट, अगर आप कल्पना कीजिए कि किसी दूसरे स्टेट में भारतीय जनता पार्टी अपना सरकार गवाती है तो उसके लिए उतनी इज्जत या प्रतिष्ठा की बात नहीं है जितना कि गुजरात में गवाती है, क्योंकि गुजरात में
भारतीय जनता पार्टी की सरकार गंवाने का मतलब है कि वो कोर स्टेट जिसके पहचान पे, जिसके आइडिया पे भारतीय जनता पार्टी आज सेंट्रल लीडरशिप में आई है और लगातार 7 सालों से यहाँ पे सरकार चला रही है, तो भारतीय जनता पार्टी किसी भी सूरत में नहीं चाहती है। पिछले अगर विधानसभा के अनुभव को देखें तो भारतीय जनता पार्टी जब पिछला विधानसभा चुनाव लड़ी थी तो वो एक तरह से उसके लिए सबक था कि अगर आने वाले समय में भारतीय जनता पार्टी इस स्टेट पे बेहतर काम नहीं करती है तो हो सकता है कि अपनी सरकार गवा भी दे या इस तरह की सिचुएशन भी बने ताकि सरकार बनाने में काफी दिक्कत हो। तो शायद इसी सब को देखते हुए एक फीडबैक पार्टी इलाकाबान की तरफ से लिया गया होगा और भूपेंद्र यादव को भेजा गया होगा और उसके बाद विजय रूपाणी का इस्तीफा हुआ है। हालांकि उसके बाद कई तरह के कयास लगाए जा रहे हैं। कहा यह जा रहा है कि सेंट्रल लीडरशिप पहले से मूड बना लिया है कुछ नए चीफ मिनिस्टर लाने के लिए, उसमें तमाम सारे नामों की चर्चा की जा रही है। अगर दिल्ली से अगर बात करें तो 2-3 नामों की चर्चा चल रही है जिसमें पुरुषोत्तम रूपाला का भी नाम चल रहा है और मनसुख मांडविया का नाम चल रहा है, बाकी CR पाटिल का नाम चल रहा है और नितिन पटेल का तो पहले कई बार चल चुका है, जिसमें खास करके इन 3 नामों की अगर बात करें, CR पाटिल, पुरुषोत्तम रूपाला और मनसुख मांडविया, ये तीनों कहीं ना कहीं जो सेंट्रल लीडरशिप है उसके काफ़ी करीब के आदमी माने जाते हैं और इसमें भी सबसे अधिक जो चर्चा चल रही है वो मनसुख मांडविया की चल रही है। और जिस तरह से मनसुख मांडविया ने सेंट्रल लीडरशिप के साथ काम किया है बिना विवाद के रहते हैं और जिस तरह से सेंट्रल लीडरशिप ने मनसुख मांडविया को प्रमोट किया है, इसलिए ये सारे नाम जो चल रहे हैं उसमें खास करके अगर दिल्ली की बात करें तो उसमें मनसुख मांडविया का नाम सबसे ऊपर चल रहा है और तर्क यही दिया जा रहा है कि चूंकि पार्टी ने उनको काफी प्रमोट किया है, यहां तक कि लोकसभा में जब मनसुख मांडविया की तरफ से स्वास्थ्य के ऊपर जो डिबेट हुई थी, कोरोना के ऊपर जो डिबेट हुई थी, जिस तरह से मनसुख मांडविया ने अपना बयान दिया था, उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से भी मनसुख मांडविया की पीठ थपथपाई गई थी। तो इस तरह से कह सकते हैं कि मनसुख मांडविया का नाम खास करके दिल्ली में सबसे आगे चल रहा है। हालांकि गुजरात में और सारे नाम गिनाए जा रहे हैं कि अब देखना ही होगा कि आज रात को या कल जब विधायक दल की बैठक होती है तो उसमें क्या कुछ निर्णय लिया जाता है। बिल्कुल, राजकोट में वजुभाई वाला साथे हमारा सहयोगी मयूर सोनी द्वारा बातचीत करवामां आवी त्यारे आज पगલું भरवामां આવ્યું છે, આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈને વજુ બાપાનું શું કહેવું છે એકવાર એ પણ જોઈ લઈએ। જે કંઈ પાર્ટીએ નક્કી કર્યું છે, હરેક પાર્ટીનો કાર્યકર્તા પાર્ટી જે નક્કી કરે એ પ્રમાણે કામ કરવા તૈયાર હોય છે અને આ જે કંઈ વિજયભાઈનું રાજીનામું આપ્યું છે એ પાર્ટીએ નક્કી કર્યું હશે કે હવે વિજયભાઈએ રાજીનામું આપવું અને વિજયભાઈને કઈ જવાબદારી સોંપવી એ પણ પાર્ટીએ નક્કી કર્યું હશે, ત્યાર પછી વિજયભાઈને એ જવાબદારી સોંપશે। જો ભાઈ એ પોલિટિક્સનો પ્રકાર હોય છે, જે કાંઈ હોય છે એ અચાનક જ હોય છે। હિન્દુસ્તાનની અંદર જ્યારે હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર તરીકે દેવગૌડા આવ્યા ત્યારે કોઈને કલ્પના હતી કે દેવગૌડા આ થશે? રાજકારણમાં તો આવું બનતું જ હોય છે, આપણને અચાનક લાગે છે। બાકી આ રાજકારણની પરિપાટી છે કે જે વસ્તુ નવીન થાય એ આપણને અચાનક લાગે છે। એટલે જે વસ્તુ નવીન થાય એ અચાનક લાગે છે અને વજુભાઈ વાળા તો આ વાત કદાચ ખૂબ સારી રીતે જાણી શકે કારણ કે એમને પણ ક્યારેક અચાનકથી પોતાની સીટ ખાલી કરવાનો વારો આવ્યો હતો। ખેર, ભૂતકાળની એ ચર્ચાઓમાં નથી પડતા, પણ અત્યારે જે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું મુખ્યપ્રધાન પદ પરથી અને ત્યારબાદ કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે, કોઈ કટાક્ષ કરી રહ્યું છે તો કોઈ પ્રહાર કરી રહ્યું છે। વિપક્ષની શું પ્રતિક્રિયાઓ આવી છે હવે એ જોઈએ। અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતમાં વિજય રૂપાણીની ચાલતી હતી એ ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી હતી। આ સરકારને જવા સિવાય છૂટકો નહોતો। વિજયભાઈ રૂપાણીનો ભોગ લેવાયો છે એ પ્રિડિક્ટેડ જ હતું અને એ પ્રિડિક્શન મેં 20 મે 2021માં કર્યું હતું। એ સ્પષ્ટ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે ગુજરાતમાં 2022માં ચોક્કસપણે ચૂંટણી હારી જવાના છે। ભાજપ સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈ રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે। હું માનું છું કે જે દિલ્હીમાં બેઠેલા એમના આકાઓ છે કે જે રિમોટ કંટ્રોલથી ગુજરાતની સરકાર ચલાવે છે, એમણે પહેલાં આનંદીબેનને પણ કાર્યકાળ પૂરો કરવા ના દીધો અને હવે વિજયભાઈને પણ કાર્યકાળ પૂરો કરવા નથી દીધો। એનાથી સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત ભાજપમાં જે CR પાટીલને એમનો આંતરિક અસંતોષ છે એ ચરણસીમાએ પહોંચ્યો છે અને એનો ભોગ વિજયભાઈને લેવામાં આવ્યો છે। નિષ્ફળતાને ઢાંકવા માત્ર ચહેરો બદલાયો છે, નીતિ અને રીતિ નહીં। માનનીય મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો એકરાર। મને લાગે છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એ સત્તા અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની
તમામ મોરચે નિષ્ફળતાનો એકરાર છે. ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતાઓને ઢાંકવા માટે કદાચ ચહેરો બદલશે, પણ હવે એ નિષ્ફળતાનો નકાબ ચીરાઈ ગયો છે અને એનો આવતા દિવસોમાં ગુજરાત જવાબ આપશે. એટલે આ જે પ્રમાણે અત્યારે કોંગ્રેસની પ્રતિક્રિયાઓ તો આવી રહી છે, પણ સવાલ અહીંયા આગળ એ થાય છે કે ગુજરાતમાં વિપક્ષ કેટલું મજબૂત છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે અને જે ટિકિટની વહેંચણીઓ થતી હોય છે ત્યારે કોંગ્રેસની અંદર પણ શું નથી થતું અને શું થાય છે અને કેરા રાજીનામાઓના દોર ચાલુ થાય છે એ બધું આપણે જોયું છે. પણ ખેરા રાજનીતિ છે, આની અંદર આ બધું જ ચાલતું રહે છે. જયેશભાઈ અને અજય અમારી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, જે કોંગ્રેસ કદાચ અત્યારે જે આ આક્ષેપો કરી રહી છે, આટલી જ સચોટતાથી વિપક્ષ તરીકેનું કામ કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટીએ આની પહેલા, એટલે કે બહુ નજીકના ભવિષ્યની અંદર એ લોકોએ નજીકના ભૂતકાળની અંદર ઘણા બધા ફેરફાર કરવાની જરૂરિયાત પડી હોત. હા નુપુર, ખરેખર તો આટલી જ સક્ષમતાથી એમણે કેન્દ્રમાં એમને જ્યારે 2 ટર્મ મળી ત્યારે પોતાની સરકારને સાચવી હોત અને જરૂરી ફેરબદલ કર્યા હોત તો આ નોબત જ આવી ના હોત. જે રીતે એમને 10%થી ઓછી સીટ કેન્દ્રમાં મળી અને વિપક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું, એ જ બતાવે છે કે કોંગ્રેસ કઈ અવસ્થામાં અત્યારે છે. કોંગ્રેસને ભાજપે ઘણી બધી વખત ઘણા એવા બોલ આપ્યા છે કે જેમાં કોંગ્રેસે ધાર્યું હોત તો સિક્સર મારી શકી હોત, કમસે કમ ચોક્કા મારી શકી હોત, પરંતુ કોંગ્રેસ આ બધી જ તક ગુમાવી દે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે સીએમ વિજય રૂપાણીના રાજીનામા પછી કોંગ્રેસ જે રીતે કટાક્ષ કરે છે, પરંતુ કોંગ્રેસે એ સમજવાની જરૂર છે કે એમને ખુદને એ પણ ખબર નથી કે પોતે દિશાવિહીન છે. આ ઘટનાક્રમનો શું ફાયદો લેવો એ વિશે પણ અસમંજસમાં એ લોકો છે. કોંગ્રેસનું શાસન, કોંગ્રેસનું વિપક્ષ તરીકેનું કાર્ય જે પ્રકારે છે એનું જ તો કારણ છે કે આમ આદમી પાર્ટી આટલી બધી હદે સ્ટ્રોંગલી ગુજરાતમાં એન્ટ્રી કરી શકી છે. અને ભાજપે જે નિર્ણય લીધો છે એ કદાચ કોંગ્રેસના કારણે નથી લીધો, પરંતુ આમ આદમી પાર્ટીની જે શાનદાર એન્ટ્રી ગુજરાતમાં થઈ છે એમના કારણે લેવો પડ્યો છે. એટલે કોંગ્રેસ જે ગુમાનમાં અત્યારે હાંસી ઉડાવી રહી છે, જે રીતે બ્લેક હ્યુમર જેમને કહી શકાય એવું કરી રહી છે, એમણે પોતાના ઉપર એક સર્જરી કરાવવાની જરૂર છે. કારણ કે સારવાર માત્રથી કોંગ્રેસ બેઠી થઈ શકે એમ નથી, એમણે ઘણી બધી સર્જરી કરવી પડે એમ છે, કેમ કે એમના ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ જ્યાં પણ કોંગ્રેસના જે સક્ષમ નેતાઓ છે એમને કેવી રીતે લઈ લેવા એ બહુ સારી રીતે જાણે છે. જ્યારે કોંગ્રેસ પોતાના સક્ષમ નેતાઓને સાચવી પણ શકતી નથી. અને નેતૃત્વની વાત કરવા જઈએ તો કોંગ્રેસ પોતે જ જુએ કે ગુજરાતમાં એમણે કેટલા પ્રદેશ પ્રમુખો બદલ્યા, પરંતુ ક્યાંય એમનો ગજ વાગતો નથી. એટલે કોંગ્રેસ માત્ર જેને કહી શકાય ને કે રમૂજ કરી શકે છે, મજાક ઉડાવી શકે છે, પરંતુ આ પરિસ્થિતિમાંથી કોંગ્રેસને શું ફાયદો થઈ શકે એ વિચારવાનો એમના માટે સમય છે. કારણ કે આ એમના માટે તો અસ્તિત્વનો સવાલ છે. બિલકુલ, એમના માટે અસ્તિત્વનો સવાલ છે અને આ એક તક છે. જો કોંગ્રેસ આ પણ ન ઝડપી શકે તો પછી કોંગ્રેસ શું કરી શકે હવે એ જોવાનું કોંગ્રેસને છે. કોંગ્રેસનો પોતાનો વિષય છે. પણ અહીંયા આગળ જ્યારે સરકારની વાત આવે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે અને માટે આ ચર્ચાઓ આટલી બધી જોરશોરથી થઈ રહી છે કે હવે કોણ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે, જનપ્રતિનિધિનો એ ચહેરો ગુજરાતની અંદર કોણ બનશે, એના માટે આ ચર્ચાઓ થઈ રહી છે. પણ એની સાથે સાથે અજય, એક ચર્ચા એવી પણ છે કે મંત્રીમંડળમાં પણ મોટા ફેરબદલ થશે. શું અંદર ખાનેથી કોઈ આના સમાચાર, આની કોઈ ખબર મંત્રીમંડળને લઈને મળી રહી છે? नूपुर, आपने मुझसे सवाल किया? जी अजय, देखिए, निश्चित तौर पे मंत्रिमंडल के बारे में अभी नहीं, लेकिन 2-3 बातें यहाँ पे मोटे तौर पे चल रही हैं. एक तो ये है कि जब पिछला विधानसभा चुनाव हुआ था तो जिस तरह से भारतीय जनता पार्टी का परफॉर्मेंस था, उस परफॉर्मेंस को किसी भी तौर पे संतोषजनक नहीं कहा गया था और उसी वक्त उसको अलार्मिंग माना गया था और ये कहा गया था कि आने वाले वक्त में अगर भारतीय जनता पार्टी अच्छे तरीके से सरकार नहीं चलाती है और खास करके अच्छे ऐसे चेहरे अगर नहीं देती है जो कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए गुजरात में पॉपुलर हो सके, तो उसका खामियाजा आने वाले विधानसभा में झेलना पड़ सकता है. जबकि दूसरी तरफ अगर बात करें तो खुद जब लोकल बॉडी का इलेक्शन हुआ था तो आपने देखा होगा कि किस तरह से आम आदमी पार्टी जैसी बहुत छोटी और नई पार्टी ने भी कुछ खास इलाके में अपना धाक जमाई थी और कई सारे सीटें जीती थी. तब ये भी कयास लगने लगे थे कि हो सकता है कि आम आदमी पार्टी आने वाले समय में और भी ज्यादा चीजें गेन करे, अपनी पार्टी का विस्तार दे. लेकिन उसमें सबसे ज्यादा महत्वपूर्ण यह होगा कि पटेल वोटों का झुकाव आम आदमी पार्टी की तरफ दिखा है, उससे भारतीय जनता पार्टी या कांग्रेस को कितना नुकसान पहुंच सकता है, इसके भी कयास
कयास लगाए गए थे। लेकिन खास करके रूपानी की सरकार एक ऐसे वक्त से गुजरी है जब कोरोना काल था। आपको याद होगा कि सुप्रीम कोर्ट की तरफ से कई बार कोरोना पे लापरवाही बरतने हॉस्पिटल को लेकर के कई ऐसी सुनवाई हुई जिसमें गुजरात सरकार को सीधे फटकार लगाई गई और कई मामलों में फेल बताया गया था। तब भी कई बार विजय रूपानी को लेकर के कयास दिल्ली में भी चलते रहते थे और बीच बीच में चर्चा आती थी कि विजय रूपानी हो सकता है इस्तीफा दे दे और फिर उसके बाद कोई नया चीफ मिनिस्टर बनाया जाए। लेकिन अब की अगर बात करें तो विजय रूपानी का जो इस्तीफा हुआ है भले देखने में वो अचानक लग रहा है, लेकिन ये अचानक नहीं है, क्योंकि आलाकमान के फैसले के बाद ही भूपेंद्र यादव वहां गए हैं और बाकायदा शांतिपूर्वक तरीके से राज्यपाल से मिले हैं और फिर अपना इस्तीफा सौंपा है। और उसके प्रति विजय रूपानी कोई विरोध भी नहीं दर्ज करा है। अमूमन भारतीय जनता पार्टी में इस तरह की गुंजाइश नहीं है। तो उसी के बाद से माना जा रहा है कि इस तरह की सरकार अब बनाई जाएगी जो आगे आने वाले समय में विधानसभा जो चुनाव होगा उसमें न सिर्फ पार्टी पिछला जो चुनाव का अनुभव है उससे आगे बढ़ने की कोशिश करे, बल्कि सभी तरह के हित जिससे विधानसभा चुनाव जीतने में सहायक हो, सभी समुदायों को, सभी लोगों को लेकर के आगे बढ़ने की कोशिश होगी। एक कॉमन चेहरा जो विवादित ना हो और खास करके सभी को मंजूर हो, उस पे लोगों का ट्रस्ट हो, इसके आधार पे आगे बढ़ने की कोशिश करेगी।